અરે રે રે જેટલું પાણી જાય રહ્યું હા વાદળ ફાટ્યું રૌદ્ર રૂપ ધારણ. તો નમસ્કાર દોસ્તો, વીડીટી ગુજરાતી યુટ્યુબ ચેનલની અંદર તમારું ફરી એકવાર હું સ્વાગત કરું છું. દોસ્તો, અત્યારે હાલ સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. વાત કરીએ તો ગુજરાતની અંદર વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અત્યારે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતની અંદર સુરતમાં ધોધમાર વરસાદે જેમ કે આગમન કર્યું છે. અત્યારે હાલના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. સુરત, વડોદરા અને જેમ કે નવસારીની અંદર જેમ કે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. તો હજી દોસ્તો જેમ કે 2 દિવસની અંદર પાટણ, બનાસકાંઠા, અમદાવાદ અને કચ્છની અને સૌરાષ્ટ્રની અંદર જેમ કે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ત્યારે વાત કરીએ તો સુરતમાં વરસાદનું રૌદ્ર એટલે ભયંકર સ્વરૂપ ધારણ કરી લીધું છે. અત્યારે હાલના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર સુરતમાંથી મળી રહ્યા છે. અત્યારે હાલના મોટા સમાચાર તમે જોઈ રહ્યા છો કે અત્યારે હાલ જેમ કે પૂર ઝડપે જેમ કે પાણી જઈ રહ્યું છે. ઉકાઈ ડેમમાંથી પણ જેમ કે પાણી છોડવામાં આવ્યું છે. તમે જોઈ શકો છો અત્યારે હાલના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે. ઉકાઈ ડેમ અને તાપી નદી બંને કાંઠે જોવા મળી રહી છે. તેવા જેમ કે સુરતમાંથી સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે સુરતની અંદર વરસાદનું રૌદ્ર રૂપ ધારણ જેમ કે વાત કરીએ તો જેમ કે વાદળ ફાટ્યું હોય તેવા જેમ કે દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્યારે હાલના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર સુરતમાં ફરી એકવાર દોસ્તો તમે જોઈ શકો છો જેમ કે ભારે વરસાદના કારણે જેમ કે નદીઓમાં પાણી જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતના સૌથી મોટા સમાચાર વરસાદને લઈને મળી રહ્યા છે. ત્યારે